વરસાદ બંધ થયાને 20 કલાકથી પણ વધુ સમય થયો છે। અત્યારે અમે છીએ થરાદના માંગરોળ ગામમાં। આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે આ મંદિર આવેલું છે સેણલ માતાનું, અને સેણલ માતાના મંદિર આગળ જ અત્યારે પાણી ભરાયેલા છે। પાણી ભરાયેલા હોવાના લીધે ભક્તોને આ ગંદા વરસાદી પાણીમાંથી થઈને મંદિરે જવું પડી રહ્યું છે। તે ઉપરાંત મંદિરની આજુબાજુ જે પણ દુકાનો આવેલી છે તે દુકાનો પણ અત્યારે બંધ જોવા મળી રહી છે। આમ છેલ્લા 3 દિવસથી જે માંગરોળ ગામના હાલ છે તે બેહાલ જોવા મળી રહ્યા છે। વરસાદ બંધ થવા છતાં પણ પાણીનો નિકાલ ના થતા ભક્તોમાં પણ અત્યારે રોષનો માહોલ છે। લાઇટ તો 48 કલાક પહેલાં ગઈ છે। વરસાદ ચાલુ થયો અને લાઇટ ગઈ છે। રાતે 12 થી 1ના ગાળામાં લાઇટ ગઈ છે, આવી જ નહીં। 3 દિવસ થઈ ગયા છે। અને પાણી વરસાદ ચાલુ હતો ત્યારે પાણી ઓછું હતું। વરસાદ બંધ થયો અને પાણી ચાલુ થયું આ બાજુથી, અમારે દોતિયા, વડાદર, કેસરગામ એ બાજુથી ભરતમાળા રસ્તો બન્યો, અહીંયા કોઈ નાળો મૂકેલો નથી। નાળો મૂકેલો નથી, એના કારણે માંગરોળ ગામની અંદર પાણી ભરાય છે। આખું પાણી ગામમાં અંદર આવ્યું। આમનો આ બાજુ પ્લોટવાહ છે એ આખો પેક થઈ ગયો। આ બાજુ અમારા લોહારાના ઘર છે, ગામમાં આખું ગુંદરું, માતાજીનું મંદિર બધું પેક થઈ ગયું હતું। આજે થોડો વરસાદ બંધ થયો છે અને આગળથી પાણીની આવક હજી ચાલુ છે પણ ઓછી થઈ, એના કારણે થોડુંક પાણી કમ થયું છે। બાકી લાઇટ હજી કોઈ ઠેકાણા નથી, ધોબલા પડી ગયા છે। લાઇટનું કોઈ ઠેકાણો નથી। હજી કાલે આવે કે ના આવે, કોઈ અહીંયા આવ્યું નથી। અધિકારી તંત્ર કોઈ આવ્યું નથી। હા, માંગરોળ ગામમાં એક તલાટી સાહેબ ચાલુ કોઈ કહેતા કોઈ માંગરોળની મુલાકાત લીધી નથી। ખેતર પાણીના ભરાઈ ગયા, બાજરી ડૂબાઈ ગઈ, ઘેંટિયામાં કોઈ લોટ બીજું બાજરી ખાવાથી પાણી લાઇટ નથી આવી વળી। તેમ પરિસ્થિતિ ખૂબ ગંભીર છે માંગરોળની અંદર। આજે માતાજીનું શેણલમાનું ધામ આવેલું છે માંગરોળની અંદર। ત્યાં મંદિરના ગેટની આગળ 2 થી 3 ફૂટ હાલ પાણી ભરાયેલ પડે છે। બહારથી જે યાત્રાળુઓ આવે છે તેને આ ગંદા પાણીમાં ચાલવું પડે છે અને દર્શન કરે છે। તેથી અહીં કોઈ પાણીનો નિકાલ થયેલો નથી। આજ 3-4 દિવસથી આ પાણીનું ભરેલ પડ્યું છે અને કોઈને લાઇટ કા પાણી કા કોઈ વ્યવસ્થા હાલ અહીં નથી। કોઈને જવો પાણી પીવું હોય ને તોય પાણી અંદર મંદિરમાં પીવા માટે નથી, કારણ કે લાઇટ નથી। લાઇટ ગયા ને લગભગ 48 થી ઉપર કલાક થઈ ગયા છે। અમારી તો એ જ માગણી છે કે તંત્ર આવી અને જે આ મંદિરની અંદરથી જે પાણી છે પાણીનો નિકાલ કરે રેડી, અને લાઇટની અમને વ્યવસ્થા કરી આપે રેડી, કારણ કે અમારા ધંધા રોજગાર હાલ પાણી ભરેલા છે એટલે બંધ પડ્યા છે। ભારે વરસાદની સ્થિતિને કારણે બનાસકાંઠાના અનેક પંથકમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને સુઈ ગામના અનેક ગામડાઓમાં સ્થિતિ વધુ વણસેલી જોવા મળી રહી છે। ત્યારે સુઈ ગામમાં વરસાદે વેરેલા વિનાશના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે। સુઈ ગામ અને આસપાસના 17 ગામમાં જ્યાં જુઓ ત્યાં ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રસ્તાઓ તૂટી જતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે। હાલ આ સ્થળે રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે આકાશી દ્રશ્યો વરસાદે વેરેલા વિનાશની સાક્ષી પૂરી રહ્યા છે।